ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પિતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ. અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલો કમેન્ટ વાંચવાનો વિડીયો એમ. તો આજની આપણી પહેલી કમેન્ટ છે મંજુલાબેન તપોધન. તો સરસ એમ કીધું. તો ઓમ નમો નારાયણ મંજુલાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ, તો આજની તમારી પહેલી કમેન્ટ છે. ને આજે આપણે મૂકી છે વિન્ટર સ્પેશિયલ મેગી એમ. તો ઘણા બધાએ બહુ પસંદ કરી, ઘણા એમ જ કીધું કે હું હમણાં જ બનાવીશ ને એ રીતની ઘણી બધી કમેન્ટ આવી એમ. તો થેન્ક યુ, તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે લસણિયા ગાજર આપણે બનાવ્યા હતા, એમાં ઉષાબેન ગોસ્વામીની બહુ સરસ રેસીપી છે, અમે બનાવી જોયા અને સરસ બન્યા હતા. આવી જાવ નવી રેસીપીઓ બનાવતા રહેજો એમ. ઓમ નમો નારાયણ ઉષાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે લસણિયા ગાજર બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે તમે બનાવ્યા જોઈને અને હારા બન્યા. તો તમે કીધું આવી રીતે રેસીપી નવી નવી બનાવતા રહેશે, તો ચોક્કસ બનાવીશ ને હું આશા કરું કે તમને ગમશે. અને લસણિયા ગાજર તો અત્યારે ગાજરની સિઝન છે, તો લસણિયા ગાજર શિયાળામાં વધારે પડતા ખવાતા હોય. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે હર્ષિતા. વાહ બેન, મસ્ત ખીર બનાવી સ્પેશિયલ ઉપવાસ માટે. સામાન્ય ખીર ખાઈને કંટાળી જાય તો કંઈક નવીન ઉપવાસ માટે આવી જ નવી નવી રેસીપી મૂકતા રહ્યો, એટલે અમને કંઈક નવું શીખવા મળે એમ. ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે હર્ષિતા. તો આપણે જે વિન્ટર સ્પેશિયલ ખીર બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમને ગમી એ જાણી આનંદ થયો એમ. તો ખીર તમે કીધું કે હાંબાની ખીર ઉપવાસમાં ખાઈ ખાઈને કંટાળી જાય તો આ રીતે અલગ બનાવી શકીએ. તો શિયાળો છે તો આ રીતે તમે વિન્ટર સ્પેશિયલ ખીર બનાવી શકીએ. હમણાં આપણે આવશે ઉપવાસ તો આવશે જ, હમણાં શિવરાત્રિ આવે છે 15 તારીખે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે જે વરાળિયું બનાવ્યું હતું એમાં મયુરીબેનની બહુ જ મસ્ત રેસીપી છે, હું જરૂરથી ટ્રાય કરીશ. ઓમ નમો નારાયણ મયુરીબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે વરાળિયું બનાવ્યું હતું, જે બધા શાકભાજીને દાળને નાખીને ખાલી એકદમ એમને ઉકાળીને બનાવ્યું હતું એને આપણે. તો થેન્ક યુ, તમને આ રેસીપી ગમી અને તમે કીધું કે તમે ચોક્કસ બનાવશો એમ, ટ્રાય કરશો. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો. અને આ રેસીપી મને આપી હતી મારી દેરાણીએ કીર્તિ કાકી. એને મને કીધું હતું કે અરુણા ભાભી આ બનાવજો, અમારી બાજુ બહુ બનાવે છે એમ. તો એમ ત્યારે એમનું નામ લેતા વિડીયોમાં ભૂલી ગઈ હતી, તો આજે કહી દઉં છું કે મને મારી દેરાણીએ રેસીપી આપી હતી કીર્તિબેન ચેતનપુરી ગોસ્વામી. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે પનીર ટિક્કા અને ગાર્લિક બટર નાન બનાવી હતી, એમાં આશીષ બારોટ બહુ જ સરસ ગાર્લિક નાન બનાવ્યા છે બેન, એક નંબર એમ. ઓમ નમો નારાયણ આશીષ બારોટ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે પનીર ટિક્કા અને ગાર્લિક નાન બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે એક નંબર બનાવી, સરસ એમ. તો થેન્ક યુ, તમને મારી આ રેસીપી ગમી એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે ચોખાના પાપડ બનાવ્યા હતા એમાં અંજના, ખૂબ જ સરસ પાપડ બનાવ્યા છે બેન તમે એમ. અને તમે બે બહેનો દેરાણી જેઠાણી સરખા દેખાવ છો એમ. ઓમ નમો નારાયણ અંજના, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે ચોખાના પાપડ બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે અને એ બનાવ્યા હતા અમે દેરાણી જેઠાણીએ મળીને, મારી દેરાણી ભારતીબેન. અને તમે ભારતીબેનને તો ઓળખતા જ હશો, આપણે દેરાણી જેઠાણી કીર્તન માળા આપણે કીર્તન ગાય છીએ એમાં તમે જોયેલા હશે એમને. અને તમે કીધું કે તમે બે દેરાણી જેઠાણી બે બહેનો જેવા દેખાવ છો. તો હા, અમારી બેની શકલ એક હરખી છે. ઘણા બધા અમને ગમે ત્યાં જઈને એ રીતે કહે છે કે તમે બે દેરાણી જેઠાણી બે બહેનો છો એમ. તો થેન્ક યુ, તમને ચોખાના પાપડની રેસીપી ગમી એ જાણી આનંદ થયો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.
તો આગળની આપણી કમેન્ટ છે દાળની આપણે બરફી બનાવી હતી ચણા દાળની, એમાં શાંતાબેન ગોહેલ, માસી ચણાની દાળની બરફી સરસ બનાવી અને મારી દીકરીને ગોળનો માંડવી પાક બહુ ભાવે એટલે તમે બનાવો એમ. ઓમ નમો નારાયણ શાંતાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ચણા દાળની બરફી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમારી દીકરીને ગોળમાં માંડવી પાક બહુ ભાવે છે તો એ બનાવો. તો આપણે એની રેસીપી મૂકી જ છે, તો ઉપર લિંક મૂકી દે, તો હું આશા કરું છું કે તમને ગમશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે અડદની દાળની ચીલની ભાજી આપણે બનાવી હતી, એમાં મંજુ પંડ્યા, તો સરસ બનાવ્યું પણ આ ભાજી કડવી ન હોય એમ. ઓમ નમો નારાયણ મંજુબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે અડદની દાળ ને ચીલની ભાજી એની રેસીપી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે સરસ બનાવી, પણ તમે પૂછો છો કે એ ભાજી કડવી ન હોય એમ. તો ચીલની ભાજી કડવી નથી હોતી, એ નોર્મલ કેવી આપણે પાલક હોય એના જેવી હોય છે, સ્વાદમાં થોડીક ચીકાશ પડતી હોય છે, બાકી કડવી તો જરાય નથી હોતી. તો ચોક્કસ ટ્રાય કરજો અને એકદમ અડદની દાળ આરે ચીલની ભાજી બહુ મસ્ત લાગે છે એમ. તો ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે સરગવાના પાકનું શાક કર્યું હતું આપણે, એમાં કારાભાઈ પટેલ, તો ખૂબ જ સરસ, ધન્યવાદ, આભાર બેન, આભાર. માહિતી આપવામાં આવી છે સરસ એમ. તો ડાયાબિટીસ હોય તો ખવાય કે નહીં બેન એમ. ઓમ નમો નારાયણ કારાભાઈ પટેલામાં લખેલું છે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તો આપણે હરગવાના પાનનું જે શાક બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે આભાર એમ, સારી માહિતી આપી. અને ડાયાબિટીસ માટે તમે પૂછ્યું કે ડાયાબિટીસમાં ખવાય કે નહીં એમ. તો ડાયાબિટીસમાં હરગવા તમે ખાઈ શકો, હરગવાના પાને ખાઈ શકો, કેમ કે બધી રીતે હેલ્થ માટે બહુ સારું હોય છે હરગવો. હરગવાની સિંગું હોય, પાન હોય કે ફૂલ હોય, કોઈ પણ વસ્તુમાંથી તમે ગમે અલગ અલગ રીતે વસ્તુ બનાવી શકો. આપણે ઘણું બધું બનાવ્યું છે હરગવાના પાનમાંથી. એના પાનના મુઠિયા બની શકે, થેપલા બની શકે, શાક બની શકે, આ રીતે અલગ અલગ આપણે ઘણું બધું બનાવ્યું છે, હરગવાનું સૂપ ને એમ. તો હું આશા કરું છું તમને ગમશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે દાળ બાટી બનાવી હતી, આમાં તો કંઈક જલસા કરો ને ભાઈ એવું લખેલું છે એકાઉન્ટમાં. અમે દાળ બાટીની આ રેસીપી બનાવી ને અમને બહુ મજા આવી. આભાર અરુણાબેન. ઓમ નમો નારાયણ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તો દાળ બાટી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે તમે આ દાળ બાટી બનાવીને તમને ગમી એમ. તો તમે આભાર માનો મારો. તો થેન્ક યુ, તમને મારી આ રેસીપી ગમી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે બ્રોકલી અને બીટના આપણે થેપલા બનાવ્યા હતા, એમાં જે મારી દીકરી નેહાએ બનાવ્યા હતા. તો પાયલબેનની કમેન્ટ છે, આમાં પાયલબેન છે, ખૂબ જ સુંદર અરુણાબેન, તમારા બેબીને સારી ટ્રેનિંગ આપી છે, તમારા જેવી હોશિયાર છે, જોઈને રેસીપી ગમ્યું, ઘીમાં સરસ ટેસ્ટ આવે છે બેન. ઓમ નમો નારાયણ પાયલબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે મારી દીકરીએ બીટના થેપલા બનાવ્યા હતા બ્રોકલીના, એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમારી દીકરીને સારી ટ્રેનિંગ આપી છે. તો એને જોઈએ એટલે એને કોઈ પણ વસ્તુ જોઈએ એટલે આવડી જાય એમ. પણ શું છે કે છોકરા નાના હોય એટલે થોડુંક ટાઈમનું મેનેજમેન્ટ ન થાય, ટાઈમ ન મળે એટલો બધો, સ્કૂલ જતા હોય ને એવું બધું, પણ એને બધું એ રીતે આવડી જાય તરત જ એમ. કોઈ પણ વસ્તુ જોઈએ તો નેહા નાની હતી ત્યારથી જ એટલી હોશિયાર છે કે ગમે એ લખવાનું વાંચવાનું ગમે એ હોય ને એને એકવાર જોવે કે સાંભળે એટલે એને આવડી જાય એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી. તો કમેન્ટ કરતા રહેજો, આગળ તમારું નામ એ ચોક્કસ આવશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.